નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વિદ્યુત ચુંબકીય વિકિરણો વિશે જોયું હતું. એમાંથી આપને દેખાતો પટ્ટો એટલે કે દ્રશ્યમાન વિભાગ, રેડિયો તરંગો જોયા હતા, FM AM બરાબર, સૂક્ષ્મ તરંગો જોયા હતા. જ્યારે શરીરનો કોઈ ફોટો પાડવાનો હોય છે, હાડકાનો એમનો એક્સરે બાબતમાં વાત કરી હતી. તો એ જે આખો પોર્શન આવે છે એ ક્લાસિકલ ફિઝિક્સની અંદર આવે છે, બરાબર છે. ફિઝિકલનો ટોપિક છે આખો, તો એ ક્લાસિકલ ફિઝિક્સની અંદર આવે છે. મતલબ એમની અંદર આપણે જે વાત કરી હતી, તો ખાસ જો ધ્યાન આપજો હોય કે જે વિદ્યુત ચુંબકીય તરંગો હતા, ચુંબકીય તરંગ, જો શબ્દ યાદ રાખો, તરંગ મતલબ જે પ્રકાશ આવે છે, અત્યાર સુધી આપણે જ્યાં સુધી ભણ્યા ત્યાં સુધી એને કેવો સ્વીકારેલ છે કે તરંગ સ્વરૂપમાં, આપણે આ જે રીતે તરંગની વાત કરી હતી, તરંગ સ્વરૂપમાં આગળ વધે છે. એમની અંદર આપણે તરંગ લંબાઈ પણ જોઈ લીધી, એમના મેં સૂત્રો પણ આપી દીધા, બરાબર છે. તો આખો ટોપિક છે એ ક્લાસિકલ ફિઝિકલ કેમેસ્ટ્રી તરીકે એમને ઓળખવામાં આવે છે. ઓકે, ડન. પણ તમે જોવા જઈએ ફિઝિકલની અંદર એમનો વાત કરવામાં આવે છે, પણ અમુક જે વસ્તુ છે એ જે પ્રકાશ આવે છે ભાઈ તરંગ સ્વરૂપમાં આવે છે, એ અમુક વસ્તુ સમજાવી શકતી નથી. મતલબ કે આ જે ક્લાસિકલ ફિઝિક્સ છે એ ખોટું પડે છે. કઈ રીતે? તો એ પોઈન્ટ જોવાના છે. તો હું અહીંયા પોઈન્ટ લખતો જાઉં છું. નંબર 1, ચુંબકીય વિકિરણ સ્વરૂપ ધરાવે છે એ અમુક વસ્તુ સમજાવી શકતી નથી. એમાં પ્રથમ નંબર આવે છે ગરમ પદાર્થો, એટલે કે કાળા પદાર્થનો આખો જે પ્રયોગ છે એ બધું હું તમને ટોપિક વાઇઝ કહીશ ફટાફટ, બરાબર. કાળા પદાર્થનો જે પ્રયોગ છે એ ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી શકતું નથી. મતલબ સમજાવી નથી શકતું, એના માટે નવું ફિઝિક્સ આવે છે એ તરફ મારે તમને લઈ જવાના છે, એટલે આ બધું તમને કહું છું. કાળા પદાર્થો શું છે, બરાબર છે, એમાંથી ઉત્પન્ન થતા વિકિરણો, એનો સ્વભાવ કેવો છે એ આપણે જોવાનું છે. સેકન્ડ નંબર નથી સમજાવી શકતું, મતલબ ભૂલ ભરેલું છે ક્લાસિકલ ફિઝિક્સ. એ સેકન્ડ નંબર એ છે ફોટો ઇલેક્ટ્રિક અસર, બરાબર, ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? આ બે ટોપિક તો આપણે ખાસ ભણવા છે. નંબર 3 પર આવે છે કે જ્યારે ઘન પદાર્થની ઉષ્માધારિતામાં થતું વિચલન તાપમાનનું વિધેય છે, એ પણ છે. તો તાપમાનનું વિધેય પણ સમજી લઈએ. તાપમાન સાથે શું શું આવૃત્તિની અંદર ફેરફાર થાય છે, તાપમાનનું વિધેય, બરાબર, એ ઘન પદાર્થ ઉપર. અને 4th નંબર ઉપર ગણી લો, ખાસ અગત્યનું છે પણ આપણે ભણવાનું છે, હાઇડ્રોજન સ્પેક્ટ્રા. હાઇડ્રોજન સંદર્ભમાં આ બધું જ સમજવાનું છે. સંદર્ભમાં રેખા વર્ણપટ, બરાબર. સ્પેક્ટ્રા એટલે કે આપણે વર્ણપટ તરીકે ઓળખી શકીએ. તો અત્યાર સુધી જે વાત કરી કે વિકિરણનો તરંગ સ્વભાવ છે, જે વિદ્યુત ચુંબકીય તરંગ ઉત્પન્ન થાય છે એમને, તો આ વસ્તુ સમજાવી શકતું નથી. તો એના માટે કંઈક આગળ વિચારવું પડશે. તો પ્રથમ આપણે જોઈએ કે ગરમ પદાર્થો શું છે, બરાબર છે, જેનાથી આપણે ખબર પડે, ટોપિક બાય ટોપિક લેતા જઈએ. થોડું સમજવાનું જ છે, બીજું કંઈ છે એની નવીનમાં. ગરમ પદાર્થ એટલે શું? ગરમ એટલે આપણે એને શબ્દ વાપરવાનો છે કાળા પદાર્થો. કાળા પદાર્થ સમજો, મેં તમને વાત કરી હતી કે આપણે નરી આંખ માત્ર વિઝિબલ રિજિયન છે, જે આવૃત્તિની બાબતમાં પણ વાત કરેલી હતી અને તરંગ લંબાઈની પણ બાબતમાં વાત કરી હતી. 400 થી લઈને 750 સુધી એમની તરંગ લંબાઈ હોય છે. અને આપણે એ પણ જોયું હતું આવૃત્તિ મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય છે? C/λ, બરાબર. આ છે આવૃત્તિનું પદ, આવૃત્તિ, અને નીચે છે તરંગ લંબાઈ. જો એકબીજાના શું છે? વ્યસ્ત. મતલબ જેમ તરંગ લંબાઈ વધારે હશે એમ આવૃત્તિ કેવી હશે? ઓછી. જેમ આવૃત્તિ વધારે હશે એમ તરંગ લંબાઈ ઓછી હોવાની, બરાબર, એકબીજાના વ્યસ્ત છે. તો કાળો પદાર્થ એવો પદાર્થ છે કે જેમની ઉપર કોઈ વિકિરણ આવે છે, કોઈ તરંગ આવે છે, તો એ હરેક એમની અંદર, મેં વાત કરી હતી ભાઈ સફેદ પ્રકાશની અંદર 7 કલર હોય છે, તો એ બધા જ અલગ અલગ આવૃત્તિ ધરાવતા કણોનું શું કરે છે? શોષણ કરે છે. માનો કે આ કોઈ કાળો પદાર્થ છે, આમાં ઉપર જે પણ કણો આવે છે જુદી જુદી આવૃત્તિ ધરાવતા, એમાંથી કોઈ પણ કણ રિફ્લેક્ટ થતું નથી, બહાર નીકળતો નથી, જેના લીધે એ આપણને સફેદ દેખાય, બરાબર છે. હવે માનો કે જ્યારે એ એમના ઉપર પડશે ત્યારે કેવો દેખાશે આપણને? કાળો. હવે માનો કે એ જ પદાર્થ છે, બધી જ આવૃત્તિ ધરાવતા વિકિરણને તમારી આંખ ઉપર રિફ્લેક્ટ કરશે તો એ પદાર્થ આપણને કેવો દેખાશે? સફેદ. માત્ર કલરનો અહીંયા ડિફરન્ટ છે. માનો કે લાલ, કોઈ વસ્તુ આપણે લાલ દેખાય છે, તો કેમ લાલ દેખાય છે? કે જ્યારે એમના ઉપર સફેદ, એટલે કે મેઘધનુષ્યના કલર, બરાબર, જાનેવાલી પીનારા, એ સફેદ
કે જે વસ્તુ છે લાલ કલરની, માનો કે આ લાલ કલરની વસ્તુ છે, 7 કલર આમના ઉપર પડશે, એમાંથી માત્ર લાલ કલર જ તમારી આંખમાં આવશે, બાકી બધા જ કલરનું અહીંયા શું થઈ જશે, શોષણ થઈ જશે. સમજણ પડી? તો એ વસ્તુ આપણે કેવી દેખાવાની? લાલ. એ જ રીતે વાદળી તમારા આંખમાં આવશે તો એ વસ્તુ કેવી દેખાશે? વાદળી. એ જ રીતે ત્યાંથી કોઈ ઓરેન્જ કલર આવશે, બરાબર છે, રેડ કલર આવશે તો આપણે રેડ દેખાશે, ઓરેન્જ આવશે તો ઓરેન્જ દેખાશે, વાયોલિન દેખાશે તો વાયોલિન, બરાબર. આ રીતે જે કલર તમારી આંખમાં આવે છે એ જ કલર આપણે દેખાય. પણ જો એક પણ કલર નહીં આવે, બધા જ કલરનું શોષણ થઈ જશે તો એ પદાર્થ આપણે કેવો દેખાશે? કાળો. અને જો બધા જ કલર આપણી આંખમાં આવશે, મતલબ જે પ્રકાશ આવે છે એમનું કંઈ પણ શોષણ ના થાય ને ડાયરેક્ટલી આપણે આંખમાં આવે તે પદાર્થ આપણે કેવો દેખાવાનો? સફેદ. સિમ્પલ વસ્તુ છે. તો વસ્તુ અહીંયા એ હતી, ગરમ પદાર્થો કાળા પદાર્થોની વાત અહીંયા આવી છે કે જ્યારે કોઈ એબ્ઝોર્બ કરે છે અને એમિટ કરે છે ત્યારે આ બંને વચ્ચે એમનો તફાવત છે, બરાબર છે. એ જ રીતે જ્યારે તાપમાન સાથે પણ આમને રિલેટેડ છે, જ્યારે આવૃત્તિ વધશે, બરાબર, જ્યારે તાપમાન આપવામાં આવે ત્યારે આવૃત્તિમાં શું થશે? વધારો. આ જ ઉદાહરણ તમે લઈ જજો. પહેલાં જૂના લેમ્પ વાપરવામાં આવતા જે પીળાશ પડતા હતા, એમ હવે આપણે એ લેમ્પને બદલી દીધા છે. કેમ બદલી દીધા છે? કારણ કે એ લેમ્પ છે એ પ્રકાશ આપવાને બદલે શું આપતા? હીટ આપતા, બરાબર. બુકની અંદર આમનો તમને આલેખ પણ જોવા મળશે. અત્યારે આપણે એલઈડી બલ્બ વાપરીએ છીએ અથવા CFL બલ્બ વાપરીએ છીએ. કોઈ પીળા કલરના જે જૂના લેમ્પ હતા કોઈ વાપરતું નથી. હા, પણ અમુક દુકાને તમે જોવા જઈશો તો એ તમને પીળા કલરના બલ્બ જોવા મળશે. જે વસ્તુ ગરમ રાખવાની હોય છે ખાણીપીણીની બાબતમાં, તો ત્યાં એ બોક્સ ઉપર તમે કોઈ સમોસાની દુકાને જાઓ, પફ ફળાની દુકાને જાઓ તો એમની જે કાચની પેટી હોય છે જેમની અંદર ગરમ પફ રાખવાનો હોય છે, ઓવન ટાઈપની, એમની અંદર પીળો લેમ્પ લગાવવામાં આવે છે, જે જૂનો આપણે વાપરતા એ. કેમ પીળો લેમ્પ લગાવવામાં આવે છે? તો અત્યારની બાબતમાં વાત કરવા જઈએ તો બધા એમ કહે છે કે પીળો લેમ્પનો ખર્ચાળ છે. પણ ખર્ચાળ કઈ રીતે? તો કે પીળો લેમ્પ છે એ તાપમાન વધારે છે. મતલબ જ્યારે પણ પીળો લેમ્પ હશે, સોડિયમ લેમ્પની વાત કરો તમે, બરાબર છે, તો પીળો લેમ્પ છે એ શું થશે? વધુ પડતો ગરમ થાય છે. પ્રકાશ કેવો આપે છે? ઓછો આપે છે. ગરમ થવાના લીધે પ્રકાશ ઓછો આપે છે, એટલા માટે હાલમાં આપણે પીળા લેમ્પને બદલી દઈએ. પણ તમે લાઈવ પફ વાળા છે જે કાચની પેટીની અંદર, એમના અંદર પીળો લેમ્પ લાગે, શું કામ? કારણ કે હીટ ઉત્પન્ન કરે છે, તો પફ કેવા રહેશે? અંદર ગરમ રહેશે. વસ્તુ એ સમજો. તો આ છે ગરમ પદાર્થો અથવા કાળા પદાર્થો કે જ્યારે બધા જ આવૃત્તિ ધરાવતા વિકિરણનું શોષણ થઈ જશે ત્યારે પદાર્થ કેવો દેખાશે? કાળો, બરાબર. અને બધી જ આવૃત્તિ ધરાવતા વિકિરણનું જ્યારે એમિટ ઉત્સર્જન થશે, મતલબ એ શોષણ થતું નથી, ત્યારે પદાર્થ આપણે કેવો દેખાય છે? સફેદ. તો આ વસ્તુ ત્યાં સમજાવવાની જરૂર પડી. પણ આ વસ્તુ ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી શકતું નથી, બરાબર છે. આવું કેમ થયું એ ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી નથી શકતું નથી. તો કોણ સમજાવે છે? તો એ નવું ફિઝિક્સ છે જેને ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. કયું ફિઝિક્સ છે? ક્વોન્ટમ ફિઝિક્સ, બરાબર છે. આખું ફિઝિક્સનો જ પોર્શન છે. ક્વોન્ટમ ફિઝિક્સ શું છે? તો કે મેક્સ પ્લાન્ક છે, એમણે ઘણા બધા પ્રયોગ કરેલા અને પ્રયોગના અંતે એમના આ ક્વોન્ટમ ફિઝિક્સની વાત પરથી હું તમને ફોટો ઇલેક્ટ્રિક અસર વિશે સમજાવીશ. ક્વોન્ટમ ફિઝિક્સની અંદર વાત કરવા જઈએ તો પ્રકાશ જે આપણે તરંગ સ્વરૂપે માનેલો હતો, ક્વોન્ટમની અંદર કેવા સ્વરૂપે માનવામાં આવે છે? ક્વોન્ટા સ્વરૂપે, બરાબર. એને શું કહેવામાં આવે છે? મેક્સ પ્લાન્કે રજૂઆત કરી છે. અને કઈ રીતે સમજી લો. માનો કે અહીંયા સૂર્ય, બરાબર, સૂર્યમાંથી અથવા કોઈ લેમ્પમાંથી જે પ્રકાશ આવે છે, અત્યાર સુધી આપણે એમ સમજતા હતા કે તરંગ સ્વરૂપે આવે છે, બરાબર. પણ ગરમ પદાર્થો, ફોટો ઇલેક્ટ્રિક અસરે એ તરંગને બદલી નાખ્યા. તો મેક્સ પ્લાન્કનું કહેવું એવું છે કે તરંગ સ્વરૂપે નહીં, કેવા સ્વરૂપે આવે છે? આવી તૂટક રેખા, મતલબ કે જેમ વરસાદ પડે છે એ રીતે, પરંતુ આપણે આવી દેખાતા નથી. આ જે નાના નાના ભાગ છે એમને પેકેટ નામ આપ્યું કે કોઈ પણ પ્રકાશ આપણા ઉપર આવે છે, પછી ટોર્ચમાંથી હોય કે સૂર્યમાંથી હોય, એ નાના નાના પેકેટના સ્વરૂપમાં આપણી ઉપર આવે છે. પણ આ કેમ એક પેકેટ દેખાતા નથી? તો કે સેકન્ડની અંદર લાખો કરોડો પેકેટ એક સાથે આપણી ઉપર આવે છે, જેના લીધે આપણે એમને જોઈ શકતા નથી. હવે એક જ વસ્તુ છે, તમને અહીંયા ઊભા રાખી દીધા હોય, બરાબર છે, અહીંયા તમને ઊભા રાખી દીધા. હવે આ બાજુ બુલેટ પ્રૂફ કાચ રાખેલ છે અને અહીંયાથી બંદૂકમાંથી એક ગોળી છોડવામાં આવે તો એ ગોળી તમારા તરફ આવતી હશે એ તમને દેખાશે. પણ મશીન ગન લઈ લો અને અહીંયાથી ધડાધડ એક સાથે ઘણી બધી ગોળીઓ છોડવામાં આવે તો તમને શું દેખાશે? કે એક જ ગોળી આવે છે, પણ કેવી? સીધી રેખામાં. કારણ કે આટલી બધી ગોળીનું જે અંતર છે એ ઘટી જશે, અને અંતર ઘટી જશે તો સીધી રેખા દેખાશે. પણ જો એક ગોળી આવતી હશે તો ધીમે ધીમે તમારા આગળ વધે છે એ તમને દેખાશે. તો વસ્તુ એ છે, વરસાદ ધીમે ધીમે આવે છે એટલે આપણે તૂટક રેખા સ્વરૂપે દેખાય છે. પણ જો વધારે વરસાદ આવે તો આપણે કેવો દેખાશે? સીધી રેખામાં. તો
તો વસ્તુ એ છે કે 1 સેકન્ડની અંદર ઘણા બધા લાખો કરોડો પેકેટ આપણા ઉપર આવે છે, એટલા માટે એ પેકેટ આપને દેખાતા નથી. આપને કેવા દેખાય છે? સીધી રેખામાં પ્રકાશ આપણા ઉપર આવતો હોય એવી રીતે દેખાય. બાકી પ્રકાશ આપણા ઉપર કેવી રીતે આવે છે? નાના નાના પેકેટના સ્વરૂપમાં. અને આ પેકેટની અંદર, એક પેકેટની અંદર પોતાની એનર્જી હોય છે, અને એ જે પેકેટ આવે છે એને એમણે નામ આપેલું છે. એ એક પેકેટને નામ શું આપ્યું છે? ક્વોન્ટા. બરાબર છે. આ એક પેકેટને શું કહેવામાં આવશે? ક્વોન્ટા. ઘણા બધા ક્વોન્ટા ભેગા થશે અને એના ઉપરથી જ આખું ક્વોન્ટમ ફિઝિક્સ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર છે. તો આમની અંદર ઉર્જા ભરેલી હોય છે, અને એ ઉર્જાને આપણે ઈ વડે નોમિનેટ કરી શકીએ છીએ. એક ક્વોન્ટાની અંદર એમની ઉર્જા કેટલી હોય છે? ઈ. હવે એ કોના સમપ્રમાણમાં હશે તો એ પણ આપણે જોવાનું છે. તો ક્વોન્ટમની અંદર જે ઉર્જા છે એ કોના સમપ્રમાણ? સીધી સમપ્રમાણમાં હોય છે આવૃત્તિના. કેના સમપ્રમાણમાં હોય છે? આવૃત્તિ. તો ઈ ચલે છે ન્યુ. બરાબર છે. હવે ન્યુ વિશે તમને ખબર છે આવૃત્તિ શું છે? કોઈ એક પોઈન્ટ ઉપરથી નીકળતા વિકિરણો. તો એ સીધા જ આવૃત્તિના સમપ્રમાણમાં છે. હવે આપણે જાણીએ છીએ ચલે છે નિશાની હટાવો તો એક કોઈ અચળાંક મૂકવો પડે. તો આપણે એ જ કરીએ કે કોઈ પણ એકની જ અહીંયા આવૃત્તિ કોની લેવાની છે? અહીંયા હું એનર્જી કોની ગણું છું? તો એક પેકેટની જ ગણું છું. આટલા બધા પેકેટની ગણતો નથી. જુઓ, તો કોઈ એક પેકેટની આવૃત્તિ ગણવા અથવા એમની ઉર્જા ગણવા ચલે છે નિશાની હટાવી દઈએ તો કોઈક અચળાંક મૂકવો પડે. તો અચળાંક મૂકું છું અહીંયા h, અને પાછળ કોણ આવશે? ન્યુ. એ લખી દો ભાઈ. h શું છે? તો એ છે પ્લાન્કનો અચળાંક. પ્લાન્કનો અચળાંક. એમની વેલ્યુ પણ આપણે ફિક્સ છે. અચળાંકની વેલ્યુ હંમેશા ફિક્સ જ રહેવાની છે. તો એચની વેલ્યુ છે 6.6 પણ યાદ રાખી શકો ને ફૂલ વેલ્યુ યાદ રાખવી હોય તો 6.626 × 10⁻34 જૂલ સેકન્ડ છે. બરાબર છે. હવે માનો કે આ તો માત્ર કોની એનર્જી માટે છે? મારે આ ક્વોન્ટાની એક એનર્જી જોઈતી હોય. ભાઈ એક ક્વોન્ટાની એનર્જી કેટલી છે? તો તમને જે આવૃત્તિ આપેલી હોય એમનો પ્લાન્કના અચળાંક સાથે ગુણાકાર કરી દો તો તમને ક્વોન્ટાની એનર્જી મળી જશે. બરાબર છે. પણ માનો કે મારે 2 કીધું તો કે ભાઈ 2 ક્વોન્ટાની એનર્જી શું છે? 3ની કેટલી છે? 10ની કેટલી છે? 20ની કેટલી છે? તો એ સંખ્યાને આપણે શેના વડે બતાવશું? n વડે. તો માત્ર આમનો ગુણાકાર શેના વડે કરવાનો થશે? n વડે. તો સૂત્ર થોડુંક બદલી જશે. E = શું થઈ જશે? h × મ્યુ તો રહેવાનું જ છે, પણ ક્વોન્ટાની કિંમત આપણે જાણતા નથી. કેટલી છે? 1 છે, 2 છે, 3 ક્વોન્ટાની કિંમત શોધવાની. એટલા માટે અહીંયા ગુણાકાર કોની સાથે કરી દઈએ? n કોણ? તો કે n = 1, 2, 3 જે તમારે ક્વોન્ટાની એનર્જી જોઈતી હોય એમની સંખ્યા મૂકી દો. હવે આપણે એ પણ જાણીએ છીએ મ્યુ = શું થાય? c/λ. તો એમની કિંમત પણ આમાં મૂકી દો. તો ઉર્જા શોધવા માટેનું સૂત્ર થઈ જશે n કોઈ પણ સંખ્યા, h એમને રહેશે, અને મ્યુની જગ્યાએ શું મૂકી દો? c/λ. તો સૂત્ર થઈ જશે NhC/λ. બરાબર છે. તો હરેક ક્વોન્ટા જે આપણા ઉપર આવે છે એમની તમે એનર્જી શોધી શકો છો. તો આ સિદ્ધાંત ઉપરથી, બરાબર છે, પ્લાન્કનો જે સિદ્ધાંત હતો, આ સિદ્ધાંત ઉપરથી કાળા પદાર્થોની અંદર જે વિકિરણો ઉત્પન્ન થાય છે એમને જુદી જુદી તાપમાને અને તરંગ લંબાઈ અથવા આવૃત્તિ વિધેય છે એ પ્લાન્ક સમજાવી શકે છે. તો આ ફર્સ્ટ ટોપિક આપણો અહીંયા પૂરો થાય. બરાબર. સેકન્ડ ટોપિકની વાત કરીએ, ફોટો ઇલેક્ટ્રિક અસર શું છે? તો ફોટો ઇલેક્ટ્રિકનો પ્રયોગ આખો હર્ટ્ઝે કરેલો હતો અને એના વિશે આપણે થોડું જાણીએ. તો જોઈએ ફોટો ઇલેક્ટ્રિક અસર. ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર છે. શું છે? તો હર્ટ્ઝ નામના વૈજ્ઞાનિકે 1887માં, આપણે આવૃત્તિ શેમાં માપીએ છીએ? હર્ટ્ઝમાં જ માપીએ છીએ. તો એ વૈજ્ઞાનિક ઉપરથી જ એમણે કર્યો છે અને એમણે જોયું, અહીંયા આપણે આકૃતિ પહેલાં દોરી દઈએ પછી એના ઉપરથી એમણે શું જોયું છે બધી વાત કરીએ. એક કાચની પેટીની અંદર, કાચની પેટી તો આ ચેપ્ટરમાં બહુ આવી છે, એક ધાતુનો ટુકડો, બરાબર છે, મૂકી દીધો અને એમને કનેક્ટ કરી દીધા છે ડાયરેક્ટલી બેટરી સાથે. અહીંયા બીજું મૂકી દીધું છે, બધું જ અહીંયા વર્ણન કરી દો. બરાબર. બેટરી સાથે એમને જોડી દો પોઝિટિવ ટર્મિનલ, નેગેટિવ ટર્મિનલ. હવે આ ધાતુની પ્લેટ મૂકી દીધી છે. કઈ ધાતુ વાપરેલી છે એ પણ બધી આપણે આગળ કરીશું. ધાતુની સપાટી છે અહીંયા. એમણે જોયું કે જ્યારે ધાતુની સપાટી ઉપર કોઈ પ્રકાશ એટલે કે કોઈ વિકિરણ આપાત કરવામાં આવે છે, એમના ઉપર પડે છે, ત્યારે ઓટોમેટિક એમાંથી શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન. બરાબર છે. એટલે કે ધાતુની સપાટી ઉપર જ્યારે પણ કોઈ પ્રકાશ, એ સૂર્યમાંથી આવતો હોય કે ગમે ત્યાંથી આવતો પ્રકાશ એમના ઉપર આવે છે ત્યારે એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. કેમ ખબર પડી? તો કે ભાઈ ઇલેક્ટ્રોન તો દેખાતો નથી, પણ એમણે જે ટર્મિનલ મૂકેલા છે
એમને કણ અહીંયાથી જતા આગળ દેખાણા ક્યાં? તો કે ઇલેક્ટ્રોન ઉપર માઇનસ ચાર્જ હોય છે, અહીંયા કેવો ચાર્જ છે? પોઝિટિવ. પોઝિટિવ આપણે બેટરી સાથે કનેક્ટ કરેલ છે. તે માઇનસ કોના તરફ આકર્ષિત થયા? પ્લસ તરફ. એમને જોયું કે કંઈક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. બરાબર છે. હવે ધાતુ કયા હતા? તો જેમની બાહ્ય કક્ષાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ ઓછી હોય, કે જે ફટાફટ આયોનાઇઝેશન પામતા હોય, ફટાફટ એમનું આયનીકરણ થતું હોય, એવા બધા ધાતુઓ વાપરતા. એટલે કે સમૂહ એકની ધાતુ હતી, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ હતી, સીઝિયમ હતી. બરાબર છે. તો કેટલીક ધાતુઓ જે પોટેશિયમ, રૂબિડિયમ, સીઝિયમ વગેરે, જ્યારે એમના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે છે, પ્રકાશનું પુંજ એમના ઉપર આવે છે, ત્યારે એમાંથી શું થાય છે? ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. અને આ ટોટલ આખી ઘટનાને શું કહેવામાં આવે છે? ફોટો ઇલેક્ટ્રિક અસર. આટલું જ છે, વધારે કંઈ ડીપમાં જવાની જરૂર નથી. ફોટો ઇલેક્ટ્રિક અસર. બરાબર છે. તો જ્યારે ધાતુની સપાટી ઉપર આખું ચેમ્બર કેવું હોય છે? શૂન્ય અવકાશ. કારણ કે શૂન્ય અવકાશ હશે તો જ એ બીજા કણો તરફ આકર્ષિત થતો નથી અને ડાયરેક્ટલી કોના તરફ આગળ વધશે? એનોડ તરફ. બરાબર છે. તો આ હર્ટ્ઝે દર્શાવો. હવે કોઈ કણ ઉત્પન્ન થાય છે, જો તરંગ સ્વરૂપમાં હોત તો એ ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપમાં આગળ વધે. ફોટો ઇલેક્ટ્રિક અસરનો અભ્યાસ ખાસ કરીને આવા સાધનોની અંદર વાપરવામાં આવે છે અને એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયા એમના ઉપરથી. આ આખો ટોપિક છે, આપણે ક્લાસિકલ ફિઝિક્સની વાત કરી હતી, તો ક્લાસિકલ ફિઝિક્સ આ સમજાવી શકતું નથી. આ ટોપિક કોણ સમજાવે છે? ક્વોન્ટમ ફિઝિક્સ આ ટોપિકને સમજાવી શકે છે. બરાબર છે. હવે આપણે જાણીએ છીએ એમના ઉપરથી, આ પ્રયોગ પરથી પરિણામો શું મળ્યા? તો કે ધાતુની સપાટી ઉપર જ્યારે પણ કોઈ પ્રકાશ ઊંચી ઉર્જા આવૃત્તિ ધરાવતો અથડાય છે, ત્યારે શું થાય છે? ડાયરેક્ટ એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. બરાબર છે. એવા ઘણા બધા એમણે તારણો નક્કી કર્યા. કમ્પ્લીટ વસ્તુ. તો જ્યારે પ્રકાશ પડશે કે તરત જ કોઈ સમય લીધા વગર ડાયરેક્ટલી શું ઉત્પન્ન થાય છે? ઇલેક્ટ્રોન ત્યાંથી ઉત્પન્ન થાય છે. બરાબર છે. માનો કે આ સપાટી છે ધાતુની, બીજા પ્રયોગ દ્વારા સમજાવીએ. આ સપાટી છે, અહીંયા ધાતુની સપાટી છે. જેવો બહારથી કોઈ પ્રકાશ આવે છે, બરાબર, ડાયરેક્ટલી શું ઉત્પન્ન થશે? ઇલેક્ટ્રોન. કમ્પ્લીટ વસ્તુ. હવે માનો કે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા, ઇલેક્ટ્રોન પાસે ખુદની શું છે? એનર્જી છે. તો એમને ઉત્પન્ન થવા કંઈક એનર્જીની જરૂર પડે છે. તો એ જે મિનિમમ એનર્જી છે, માનો કે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા 10 એનર્જીની જરૂર પડે છે, તો આ જે વિકિરણ એમના ઉપર પડે છે, એમની પાસે ઓછામાં ઓછી કેટલી એનર્જી હોવી જોઈએ? 10 એનર્જી હોવી જોઈએ, તો જ આ ઉત્પન્ન થશે. એટલે કે ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા માટે દરેક ધાતુ માટે, બરાબર છે, કોઈ સૌથી ઓછામાં ઓછી લાક્ષણિક ન્યૂનતમ આવૃત્તિ હોય છે કે ઇલેક્ટ્રોનને આટલી ઉત્પન્ન થવા માટે આટલી આવૃત્તિ હોવી જોઈએ. આ પ્રકાશ જે આવે છે એમની પાસે 10 આવૃત્તિ હોવી જોઈએ, તો જ એક ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરી શકે છે. તો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવા માટે ઓછામાં ઓછી જે ન્યૂનતમ આવૃત્તિ છે એમને શું કહેવામાં આવશે? μ0 વડે દર્શાવવામાં આવે છે. અને એમને કેવી રીતે? દેહલી આવૃત્તિ, ઓછામાં ઓછી આવૃત્તિ શોર્ટમાં અંદર, અથવા એમને ઇંગ્લિશની અંદર થ્રેશોલ્ડ શું કહેવામાં આવશે? થ્રેશોલ્ડ આવૃત્તિ. સિમ્પલ વસ્તુ છે. મારે દુકાને જવું છે, દુકાને કોઈ વસ્તુ ખરીદવી છે અને એ વસ્તુનો ભાવ છે 30 રૂપિયા, તો મારી પાસે કેટલા રૂપિયા હોવા જોઈએ તો હું વસ્તુને ખરીદી શકું? મિનિમમ મારી પાસે 30 રૂપિયા તો હોવા જોઈએ. પછી ભલે મારી પાસે 35 હોય, પણ 30 રૂપિયાની હું વસ્તુ ખરીદી શકું છું. પણ મારી પાસે 20 રૂપિયા હશે તો એ 30 વાળી વસ્તુ હું ખરીદી શકતો નથી. સેમ એ જ પોઈન્ટ અહીંયા છે કે એક ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા માટે ઓછામાં ઓછી 10 આવૃત્તિ જોઈએ. તો જે વિકિરણ એમના ઉપર પડે છે ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરવા માટે, એ વિકિરણ પાસે ખુદની કેટલી આવૃત્તિ હોવી જોઈએ? 10 આવૃત્તિ હોવી જોઈએ. જો 10 કરતાં ઓછી હશે તો એ આવૃત્તિ કંઈ કામની નથી, એ ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકતી નથી. સમજણ પડી? પણ જો 10 અથવા 10 કરતાં વધારે હશે તો એ ઇલેક્ટ્રોનને ઉત્પન્ન કરી શકે છે. બીજી વસ્તુ સમજો. માનો કે આમની અહીંયા 20 આવૃત્તિ છે, બરાબર છે, જસ્ટ ડબલ. તો ઇલેક્ટ્રોનને ઉત્પન્ન થવા માટે કેટલી જોઈએ છે? 10. આવે છે કેટલી? 20. તો મતલબ એવો નથી કે એક સાથે 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. જ્યારે પણ વિકિરણનું શોષણ થાય છે ત્યારે હંમેશા એમની સંખ્યા બરાબર, મતલબ જેટલી આવૃત્તિ જોઈએ છે એક વખત જ શોષણ થશે. 10 એનર્જીનું શોષણ થઈ ગયું, મતલબ 1 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે. ફરી પાછું 10નું શોષણ કરીને બીજો ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો નથી. તો બાકીની જે 10 છે એ ક્યાં જાય છે? બરાબર છે, એ અહીંયા સમજવાની આપણે જરૂર છે. તો માનો કે આપણે જાણીએ છીએ એમ, બરાબર છે, આપણે જે ઇલેક્ટ્રોન ઉર્જા આપીએ છીએ એને E વડે દર્શાવી દો, કારણ કે એમની પાસે આ જે બતાવીએ, બરાબર. હવે એ કોના બરાબર? તો કે જે મિનિમમ એમને જરૂર છે ઉર્જા, એ E બરાબર બતાવી દો. વિકિરણ આપે છે એ E ઉર્જા છે. ઉત્પન્ન થવા માટે જરૂરી ઉર્જા કેટલી છે? E. તો જે વધે છે એને કાઇનેટિક એનર્જી એટલે કે ગતિજ ઉર્જાની અંદર એ રૂપાંતર પામે છે. સમજો,
ફરીથી એ જ કહું છું, 30 રૂપિયાની વસ્તુ જોઈએ છે, હું 35 રૂપિયા અથવા 60 રૂપિયા લઈને જાઉં છું, બરાબર છે, તો એ વસ્તુ હું એક વખત જ ખરીદી શકીશ. તો બાકીના જે 30 રૂપિયા કે 5 રૂપિયા વધે છે એ શેમાં રૂપાંતર, મારી બચત છે. તો એ બચત મતલબ કોણ છે? ગતિજ ઉર્જા. શું છે? ગતિજ ઉર્જા. તો કોઈ વિકિરણને 10 એનર્જી જોઈએ છે, પરંતુ આપો છો 20, તો એ 10 નું એક્સેપ્ટ કરશે, 10 નું જ શોષણ કરશે, બાકીની 10 ક્યાં જતી રહેશે? ગતિજ ઉર્જાની અંદર. સિમ્પલ વસ્તુ. હવે આપણે જોયું હતું ભાઈ ફોટોનની ઉર્જાની અંદર, જેને ફોટોન પણ કહેવામાં આવે, જે ક્વોન્ટા હતું એને ક્વોન્ટમ હતા, છેલ્લે એને ફોટોન જ નામ આપી દીધું હતું. તો E ઇઝ ઇક્વલ ટુ એચ મ્યુ આપણે સાબિત કર્યું હતું. તો E ની વેલ્યુ કેટલી થઈ ગઈ? એચ મ્યુ, બરાબર છે, એચ મ્યુ. E0 ની શું થશે? તો એચ તો કોન્સ્ટન્ટ છે એટલે એમ રહેશે. અને દેહલી આવૃત્તિ છે ને આપણે શેના વડે બતાવીએ છીએ? વર્ક વડે અથવા મ્યુ 0 વડે. તો આમનું શું થઈ જશે? મ્યુ 0. કમ્પ્લીટ વસ્તુ છે. પ્લસ કાઇનેટિક એનર્જી એમની એમ રહેશે, બરાબર. કાઇનેટિક એનર્જીનું પણ સૂત્ર છે, તો કાઇનેટિક એનર્જીને આપણે લખી દઈએ 1/2 mv². સાંભળેલું હશે ક્યાંક, બરાબર છે. તો ટોપિકને ફરી વાર સમજો. ધાતુની સપાટી ઉપર જ્યારે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે ત્યારે એમને ઓછામાં ઓછી ઉત્પન્ન થવા માટે કંઈક આવૃત્તિની જરૂર છે. એ ઓછામાં ઓછી આવૃત્તિને શેના વડે? કાં તો વર્ક વડે, જે ડન કરે છે, અથવા એમને મ્યુ 0 વડે બતાવવામાં આવે છે. હવે બહારથી તમે જો કોઈ વધારે આવૃત્તિ આપવામાં આવે છે તો જેમને ઓછામાં ઓછી આવૃત્તિ જોઈએ છે એટલું શોષણ કરશે, બાકીની શેમાં રૂપાંતર થઈ જશે? ગતિજ ઉર્જાની અંદર. તો અહીંયા E આપવામાં આવતી આવૃત્તિ, E0 શોષણ થયેલી આવૃત્તિ, અને બચેલી આવૃત્તિ એટલે કઈ? ગતિજ ઉર્જા. E ઇઝ ઇક્વલ ટુ થાય એચ મ્યુ. E0 બરાબર એચ મ્યુ 0 પ્લસ કાઇનેટિક એનર્જીને 1/2 mv² વડે બતાવી શકીએ છીએ. સમજણ પડી? હવે મેં વાત કરી હતી કે તમે ડબલ આવૃત્તિવાળા કોઈ કિરણ આપાત કરવામાં આવશે તો ડબલ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતા નથી, બરાબર છે. કોની સાથે ડાયરેક્ટલી સંબંધ છે? તો એ જાણવું જરૂરી છે કે ઉત્સર્જિત થતા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્રકાશની તીવ્રતા, બરાબર ને, એમની આવૃત્તિ પર આધાર નથી રાખતો. શેની પર આધાર રાખે છે? તીવ્રતા. મતલબ હું 2 કિરણ આપાત કરીશ તો 2 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, 3 આપાત કરીશ તો 3 ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, 4 આપાત કરીશ તો 4 ઇલેક્ટ્રોન. તો પ્રકાશની તીવ્રતા એમની તેજસ્વીતા ઉપરના સમપ્રમાણમાં હોય છે, બરાબર છે. તો આખો ટોપિક હતો દેહલી આવૃત્તિ ઉપર. આપણે એ પણ સમજાવી દીધી. ફોટો ઇલેક્ટ્રિક અસરની અંદર આ રીતે આવૃત્તિની અંદર ફેરફાર જોવા મળે છે અને આ સૂત્રનો ઉપયોગ કરી શકીએ છીએ. ઇલેક્ટ્રિક અસર કાર્ય કરે છે અને ધાતુના પણ નામ આપી દીધા છે. જેમની પાસે દેહલી આવૃત્તિ એટલે કે ઇલેક્ટ્રોન ઉત્પન્ન થવા માટેની આવૃત્તિ ઓછી હશે એવી ધાતુના નામ આપેલા છે, જેમાંથી ફટાફટ ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે. તો હરેક ધાતુની વેલ્યુ પણ છે આપણી પાસે. વેલ્યુ અહીંયા બતાવું છું. જેમ કે લિથિયમની વેલ્યુ, બરાબર છે. લિથિયમની તમે કહી શકો કે અહીંયા ઇલેક્ટ્રોન વોલ્ટમાં આપેલી છે. હવે ઇલેક્ટ્રોન વોલ્ટ શું છે એ પણ તમને હમણાં સમજાવી દઉં. વેલ્યુ આપેલી છે અહીંયા. લિથિયમની છે, સોડિયમની છે, પોટેશિયમની છે, મેગ્નેશિયમની છે, કોપરની છે અને સિલ્વરની છે, બરાબર છે. મતલબ W0 અહીંયા બતાવેલું છે. મ્યુ 0 કહો કે W0 કે બધું એક જ છે. કેટલી એનર્જી એ કઈ ધાતુમાંથી ઇલેક્ટ્રોન ફટાફટ ઉત્પન્ન થાય તમારી વેલ્યુ પરથી જોઈને કહી શકો. જેમ કે લિથિયમની દેહલી આવૃત્તિ, થ્રેશોલ્ડ આવૃત્તિ કેટલી છે? 2.42. સોડિયમની છે 2.3, પોટેશિયમની છે 2.25, મેગ્નેશિયમની છે 3.7, કોપરની છે 4.8 અને સિલ્વરની છે 4.3. તો કઈ આમાંથી વેલ્યુ એવી છે કે જેનાથી આપણે ઓછામાં ઓછી આવૃત્તિ આપીને ઇલેક્ટ્રોન ઉત્પન્ન કરી શકીએ છીએ? તો કોણ છે એમાં? પોટેશિયમ 2.25. એમની થ્રેશોલ્ડ એનર્જી ઓછી હોવાથી જ્યારે પણ પોટેશિયમ પર લાઇટ પડશે કે તરત એમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે, બરાબર છે. આ વસ્તુ અહીંયા સમજવાની હતી. તો આ બધા પ્રયોગનો ઉપયોગ, આમના જે તારણો આવે છે એમનો ઉપયોગ આઇન્સ્ટાઈને કર્યો અને એમણે સાબિત કર્યું આખું જે સૂત્ર હતું અને એમણે આગળ પ્રસ્થાપિત કર્યું કે પ્રકાશને કેવો સ્વભાવ છે. તરંગ સ્વભાવને તો ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી શકે છે, પણ આગળનું જે પોઈન્ટ હતા એ ક્લાસિકલ ફિઝિક્સ સમજાવી શકતું નથી. તો આઇન્સ્ટાઈને આ મુદ્દાઓનો ઉપયોગ કરીને એમણે સાબિત કર્યું કે પ્રકાશને કેવો સ્વભાવ છે? કર્ણ સ્વભાવ ધરાવે છે. કર્ણ સ્વભાવ ધરાવે છે. તો સૂર્યમાંથી જે આપણે ફોટોનની વાત કરી હતી, બરાબર, આને આપણે ક્વોન્ટમ નામ આપ્યું હતું. એ ક્વોન્ટમને શું કહેવામાં આવે છે? ફોટોન તરીકે પણ ઓળખવામાં આવે છે. ફોટોનને, બરાબર છે, શું કહેવામાં આવશે? ફોટોન. તો એ સ્વરૂપે પણ એક કણને અને એમની કેટલી ઉર્જા છે એ પણ આપણે જોયું. હવે 1-2 દાખલા ગણી લઈએ જેનાથી આપણે વધારે અંદાજો આવે. તો શરૂઆત કરીએ દાખલાની રકમ, બરાબર છે.
તો નંબર 1 દાખલો ગણીએ આપણે. દાખલાની રકમ કંઈક આવી છે, અહીંયા નંબર 1 કરી દઉં છું કે વિકિરણના 1 મોલ ફોટોન કેટલા છે? 1 મોલ. હવે મોલ એટલે યાદ રાખજો, બરાબર ને? મોલ સંખ્યાની વાત કરવાની છે. 1 મોલ બરાબર કેટલી સંખ્યા થશે? 6.022 × 10⁻23. એ શબ્દ યાદ રાખજો, કારણ કે આપણે આમની અંદર સંખ્યા જ ગણવાની થશે. તો 1 મોલ ફોટોનમાં કે જેની ઉર્જા એટલે કે આવૃત્તિ તમને આપી દીધી છે, જેની આવૃત્તિ જોજો, આવૃત્તિ આપેલી છે 5 × 10⁴ હર્ટ્ઝ છે, તેની ઉર્જા ગણો. સૂત્ર તમારી સામે છે, બરાબર? સૂત્ર આપણી પાસે કયું હતું તો આપણે પણ જોઈ લઈએ. સૂત્ર છે આપણી પાસે ઉર્જા ગણવાનું. ઉર્જા એટલે એનર્જી, H બરાબર ને? આ આપણી પાસે સૂત્ર છે. હવે આપણે એકની નથી કીધું, કેટલાની કીધી છે? 1 મોલ. તો અહીંયા શોર્ટમાં એ પણ લખી દો. 1 મોલની અંદર કેટલી સંખ્યા હોય? 6.022 × 10⁻23. 6.022 × 10⁻23. બરાબર છે? તો સૂત્રની અંદર આપની પણ કિંમત મૂકી દે. આપણે સૂત્ર જોયું હતું કે 1 ફોટોનની ઉર્જા માટેનું સૂત્ર આપણી પાસે શું હતું? 2 ની હતું. આપણે શેના વડે ગુણાકાર કરતા હતા? એમનો n વડે. n એટલે કોણ હતું? 1 2 3 4 5. પણ આપણી પાસે કેટલા છે? 6.022 × 10⁻23. તો n × h × μ. બસ જસ્ટ કિંમત મૂકવાની છે આપણે. આવૃત્તિ તમને આપી દીધી છે. h ની કિંમત તમે જાણો છો, બધાનો માત્ર શું કરવાનો છે? ગુણાકાર જ કરવાનો છે. એમાંથી આપણે 1 મોલની ફોટોનની ઉર્જા ગણી લેવાની. તો જુઓ, n ની કિંમત આપણે મૂકી દઈએ 6.022 × 10⁻23. એમનો ગુણાકાર h સાથે. h કોણ છે? 6.626. એમને ગુણ્યા 10⁻34. બરાબર? અને આવૃત્તિ તમને કેટલી આપી દીધી છે? 5 × 10⁻14. તો ગુણ્યા 5 × 10⁻4. સોરી, હર્ટ્ઝમાં. આ તમને આ રીતે અહીંયા આવૃત્તિ ફેરફાર જોવા મળે છે. તો આ 3 કિંમતનો ગુણાકાર કરી દઈએ, જેથી આપણે ટોટલ ફાઇનલ કિંમત મળે છે 199.51 ઇન્ટુ શું આવશે? 10⁻³ માઇનસ નહીં આવે, 3 આવશે. બરાબર? મતલબ આપને જે એકમ આપેલો હતો આ શેમાં આવતો? જૂલ સેકન્ડની અંદર. તો આ આપણે જૂલ સેકન્ડમાં ફેરવી શકીએ. અથવા 10⁻³ છે તો શેમાં આવી જશે? કિલો જૂલમાં. બરાબર? કિલો જૂલ પર મોલ. આ રીતે ફોટોનની ઉર્જા આપણે શોધી શકીએ છીએ. હવે માનો કે 1 મોલ ના કીધા હોત ને શું કીધું હોત? 1 ફોટોન. તો આપણે કિંમત વડે ગુણવાની જરૂર પડે નહીં. 2 ફોટોન કીધા હોત તો અહીંયા શું મૂકી દે? 2. 3 ફોટોન કીધા હોત તો અહીંયા શું મૂકી દે? 3. તો આ રીતે આપણે દાખલા ગણી શકીએ છીએ. કમ્પ્લીટ વસ્તુ છે. જોઈએ હજી એક દાખલો આવી આપેલી છે કે 100 વોટનો એક ગોળો. ઉર્જા આપી દીધી તમને, બરાબર છે? 100 વોટનો એક ગોળો. રકમને થોડી શોર્ટમાં લખી દઉં છું. 400 નેનોમીટર તરંગ લંબાઈ. 400 નેનોમીટર તરંગ લંબાઈ ના એકવર્ણી પ્રકાશને ઉત્પન્ન કરે છે. એકવર્ણી પ્રકાશનું ઉત્સર્જન કરે છે. તો ગોળા વડે પ્રતિ સેકન્ડમાં ઉત્સર્જિત થયેલા ફોટોનની સંખ્યા ગણો. હવે સિમ્પલ વસ્તુ છે, સંખ્યા ગણવાની છે. મતલબ પહેલા સંખ્યા આપી દેતા હતા, મતલબ આપણે સૂત્ર કયું વાપરતા હતા? E = h μ. અને સંખ્યા બતાવવા માટે આપણે શું બતાવતા હતા? n. બરાબર છે? તો આપણે n શોધવાનો છે. સિમ્પલ વસ્તુ છે. પણ અહીંયા આપેલું છે 100 વોટ. બે વસ્તુનો અહીંયા ટ્વિસ્ટ છે, એ આપણે જોવાનું છે. નંબર 1 તો 100 વોટ આપેલું છે, મતલબ કે કેટલા ફોટોન ઉત્પન્ન થયા હશે કે ત્યારે 100 વોટ એનર્જી આપતા હશે. મતલબ 100 વોટ એટલે બીજું કંઈ નથી, એનર્જી છે. 100 વોટ બરાબર શું લઈ લેવાનું છે? 100 જૂલ પર સેકન્ડ. કેટલા ફોટોનથી 100 જૂલ પર સેકન્ડ એનર્જી ઉત્પન્ન થાય છે આપણે શોધવાનું છે. તો એનર્જી તમને આપી જ દીધી છે ઓલરેડી.
પરંતુ અહીંયા મ્યુ છે, આવૃત્તિ આપેલી નથી દાખલાની અંદર, બરાબર છે. તો આવૃત્તિ નથી આપેલી તો શું થઈ ગયું, આપણે મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું લઈએ છીએ, સી અપોન લેમડા. લેમડા એટલે થઈ ગઈ તરંગ લંબાઈ, તો તરંગ લંબાઈ તો તમને આપેલી છે, તો બસ કિંમત મૂકી દઈએ. જુઓ એન આપણે ફોટોની જોવાનું છે, ગણતરી કરવાની છે, બરાબર છે. તો એ આપણી પાસે હોવું જોઈએ, કમ્પ્લીટ વસ્તુ. હવે તમે કેપિટલ એન રાખો કે સ્મોલ એન રાખો, એચ સી અપોન લેમડા. ઉર્જા કેટલી થવી જોઈએ, 100 બરાબર થવી જોઈએ, બરાબર. કેટલા ઉત્પન્ન થશે, ફોટોન ઉત્પન્ન થશે કે જેની એનર્જી કેટલી હોય, 100. તો જેટલા પણ ફોટોન ઉત્પન્ન થાય એમની એનર્જી 100 હોવી જોઈએ. સિમ્પલ વસ્તુ છે. તો આપણે ડાયરેક્ટલી ગણતરી કરી દઈએ, આપણે એનને સૂત્ર કરતા બનાવી દઈએ તો એન ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે, 100 ત્યાં આવતા રહેશે, બરાબર છે. એની સાથે આપણો ગુણાકાર થઈ જશે લેમડાનો, તો 100 ગુણ્યા લેમડા અને ભાગ્યા એચ ઇન્ટુ સી. એચ ઇન્ટુ સી. જો લેમડા તમને આપેલો છે નેનોમીટરમાં, એ વસ્તુ યાદ રાખજો. અને પ્રકાશની ગતિ શેમાં આવશે, મીટરની અંદર. તો માત્ર તમારે લેમડાને મીટરની અંદર રૂપાંતર કરવો પડશે. તો જોઈ લઈએ, 100 ગુણ્યા 400 નેનોમીટરમાં મીટરમાં ટ્રાન્સફર કરવા માટે કેટલી ઘાત, 10⁻9 ઘાત, અને છેદમાં એચની કિંમત 6.624 ગુણ્યા 10⁻34. સિમ્પલ વસ્તુ, જૂલ પર સેકન્ડ છે. એકમો બધા બરાબર થઈ ગયા, ઉપર મીટર આવી ગયું, નીચે મીટર આવી ગયું બધા. અને પ્રકાશની ગતિ એટલે કે સીની વેલ્યુ અહીંયા તમારે મૂકવાની છે પ્રકાશની ગતિ સ્વરૂપમાં. પ્રકાશની ગતિ કેટલી હોય છે, 3 ગુણ્યા 10⁸ ઘાત મીટર પર સેકન્ડ. બસ જવાબ તમને ડાયરેક્ટલી મળી જશે. આમનો ગુણાકાર ભાગાકાર ઘાત જે પણ ફેરફાર થાય છે તો તમને ટોટલ સંખ્યા મળશે 2.012, બરાબર છે. આ એમની ટોટલ સંખ્યા છે. હવે સંખ્યા છે તો આપણે એમની સંખ્યા કેટલા ઉત્પન્ન થાય છે એ છેલ્લે પર સેકન્ડમાં આવશે. જે પણ સંખ્યા આવશે ગુણ્યા ઘાતનો અહીંયા તમે બાદબાકી સરવાળો કરી લેજો, 10⁻20 ઘાત પર સેકન્ડ. આ થઈ ગયો દાખલો, બરાબર છે. તો આવા બુકની અંદર ઘણા બધા દાખલાઓ છે, તમે જાતે પણ કરો અને ખબર પડશે કેટલા ઇલેક્ટ્રોન ઉત્પન્ન થાય છે, ગતિજ ઉર્જા શું છે, તો ગતિજ ઉર્જાનું પણ આપણે શીખવેલું છે. તો બધી તમને દાખલા અહીંયા આપેલા છે, તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે.